તો જય માતાજી મિત્રો, આપણે પહેલો વ્લોગ બનાવી નાખ્યો છે અને તો જોઈ રહ્યા છો તમે, આ છે મેલડીમાં આપણો પહેલો વ્લોગ અહીંથી શરૂ થાય છે. તો જય માતાજી મિત્રો, તમે કહેતા હતા, તમે મારા સબસ્ક્રાઈબર કહેતા હતા, ઘણા બધા કહેતા હતા પહેલો વ્લોગ ક્યારે બનાવવાનો. તો હવેથી આપણે મિત્રો ક્યારેક નવરાએ સમયે વ્લોગ બનાવવાનો આવશે. જો મહેન્દ્રભાઈ પણ આપણે શૂટ કરવા માંડ્યા છે, એનો વિડીયો શોર્ટ વિડીયોઝ બનાવવાના છે એ પણ. ને આપણે જો મિત્રો આજુબાજુ આવું લોકેશન છે, તમે જોઈ રહ્યા છો. આજુબાજુ આ મંદિરની સાઈડની જગ્યા જોઈ લો મિત્રો. અહીંયા વડલો પણ છે, ના ધજા પણ ચડે છે ને ઘણું બધું. અને મંદિરની પાછળ સામે મંદિર હોતા નથી મિત્રો. જો મિત્રો આ એનું લોકેશન. તો ચાલો મિત્રો, હું તમને સાવ નજીકથી મેલડીમાં બતાવું. તમે જોઈ રહ્યા છો, તમે જો મિત્રો આજુબાજુના આ ખાડી આપણે જવાનું છે, રહસ્ય છે. જોજો મિત્રો, અહીંયા આ ખાડી મેલડીમાંની ખાડી કહેવાય છે. અને જો મિત્રો નિરાંતથી આ માતાજીના દર્શન કરી લો. હવે જેવો મેલડીમાંની જેવો મિત્રો જોઈ લો. તમારા આધારે દુઃખ દૂર થઈ જાય એ મારી મેલડી. એક દુઃખનું દાડું ન રહેવા દેવો ભાઈ. તમારા હર કોઈ દુઃખ દૂર કરે એ આ મેલડી બેઠી છે. વીડમાં બેઠેલી બાપ એ મજાની હવા વેચની નાગણી થઈને બેઠી છે ભાઈ. એ મારી મેલડીને એકવાર જો કોઈ ટકોરું કરે તો મેલડી એના હાથે દુઃખ ન ભાંગી નાખે તો મેલડી નો કહેવાય. તમારું હર કોઈ કામ થઈ જશે, પણ સાચા દિલથી અને વિડીયાને છોડ્યા વગર. મિત્રો આ પહેલો વ્લોગ આપણો કેવો લાગ્યો એ મને ખૂબ કોમેન્ટમાં જણાવજો મિત્રો. ભૂલતા નહીં કોમેન્ટમાં જણાવવાનું. જય મેલડીમાંની. જો મિત્રો આ આપણે મેલડીમાંના લાઈવ દર્શન કરી લો મિત્રો. ધન્યવાદ છો તમને આ મેલડીમાંના દર્શન કરવા. વીડવાળા મેલડીમાં કહેવાય એટલે આવડા અમારે બહુ 1-2 કિલોમીટર સેટા છે, તો એ આપણે મેં કીધું ચાલો તમને દર્શન કરાવી દઉં. તો ચાલો તમને ખાડી વિશે કહું. મેલડીમાંનું શ્રાવણમાં પીવામાં પણ આવે છે મિત્રો. આ મેલડીમાંનું શ્રાવણમાં જ કહેવાય છે અને આને પણ પીવામાં પણ આવે છે. અને પાણી એકદમ કડક અને નર્મદા જેવું. તો એકવાર આ મેલડીમાંના દર્શન કરવા પધારો મિત્રો. અને આગળના વિડીયોમાં તમને આ મેલડીમાંના દર્શન કરાવી દઈશ. અને આ પહેલો મારો વ્લોગ છે, તો મિત્રો જોજો, જરૂરથી જોજો, જોવાનું ભૂલતા નહીં એવી મારી શુભકામના. તો જો મિત્રો આ ખાડાની જગ્યા આવી છે મેલડીમાંની પાછળની. જો અને અહીંયા મિત્રો આશરા મેઘર જેવો પાણી. અહીંયા પાણી હંમેશા ડોળું નથી થતું મિત્રો. તો તમે જોઈ જુઓ, આપણે જો એવું આશરું મેઘર ને મેઘર. અને અહીંયા એવું જાણવા જેવું પણ હજી માતાજીનું રહસ્ય ચાલે છે. અને આ જો મિત્રો આપણે જો અહીંયા આપણે ઊંડા પડી જવી તોય તમને દેખાડી દેવી. અહીં એવું માનવામાં આવે છે કે મેલડીમાંની દયા છે.